ગુરુવારે સત્સંગ પ્રોગ્રામમાં પધાર્યા તો તમારો બધાનો મહામંત્રથી સ્વાગત છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ત્યારે ચતુર્માસ ચાલે છે અને ભગવાન શિવને પ્રિય શ્રાવણ માસ પણ અત્યારે ચાલુ છે. તો અત્યારે ચતુર્માસમાં જેટલું આપણે ભજન કરીશું એટલું એનું ફળ અનેક ગણું મળશે. તો ભગવાન શિવ જે એવા એક ભગવાન છે કે જે આપણને ભગવાનની ભક્તિમાં લગાડે છે, રામ અને કૃષ્ણની ભક્તિમાં. તો આપણે શ્રાવણ માસમાં ભગવાન શિવના શ્રાવણ સોમવાર બધા વ્રત કરતા હશે, કોઈ શ્રાવણ આખો માસ રહેતા હશે, કોઈ સોમવાર કરતા હશે. તો ભગવાન શિવ પાસે આપણે શું માંગવું જોઈએ અને ભગવાન શિવ શું આપે છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. ભગવાન શિવ કોણ છે, ભગવાન શિવ પાસે આપણે શું માંગવું જોઈએ. ભગવાન શિવ એના માટે તમે અવારનવાર રુદ્રાષ્ટકમ તમે સાંભળ્યું છે ઘણી વખત. તો આપણે એનો 2 શ્લોકનો પાઠ કરીશું. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર ઓંકાર મૂલમ તુરીયમ ગિરાજાન ગોતીતમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ તુષારાદ્રિસંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂત કોટિ પ્રભાસી શરીરમ પુરન્મૌલિકલ્લોલિની ચારુ ગંગા લસત બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત્કુંડલમ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ પ્રચંડમ પ્રકુષ્ટમ પ્રલબ્ધમ પરેશમ અખંડમ અજમ ભાનુકોટિ પ્રકાશમ ત્રયઃશૂલ નિર્મૂલનમ ચૂલપાણિ ભજેહમ ભવાની અતિભાવગમ્યમ કાલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદદાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી નયાવદ ઉમાનાથ પાદારવિંદ ભજંતી હલોકે પરેવા નરાણામ ન તાવત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસમ ન જાનામિ યોગમ ન જપમ ન પૂજા નતોહમ સદા સર્વદા શંભુતુભ્યમ જરાજન્મ દુઃખોદતાત્યપમાનમ પ્રભો પાહિ આપન્નમામીશ શંભો. રુદ્રાષ્ટકમ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાષ્ટકમનો પાઠ કરવામાં આવે છે. તો ભગવાન શિવ કોણ છે? કોને ખબર છે ભગવાન શિવ કોણ છે? ભગવાન છે એક તો છે અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય દાદા ગોવિંદદાસ ગોસ્વામી મહારાજ કહેતા કે ભગવાન શિવને ભગવાન ન કહેવો પણ એક અપરાધ છે. તો શિવજીને હંમેશા ભગવાન કહીને સંબોધન કરવું જોઈએ. એવા શિવજી છે એ ભગવાન કૃષ્ણ અને શિવજીમાં કોઈ ભેદ નથી, બંને ભગવાન જ છે. પણ એટલો ભેદ છે કે
ભગવાન શિવ છે એ એક સાદી ભાષામાં સમજી ગયો તમે. બ્રહ્મ સંહિતામાં એક શ્લોક છે, શિરમાં પથાદતિ વિકાર ભૂષેત યોગાત સંજાયતે નહીં તત્પૃથક અંતિ હેતુ વ્યસંભૂતામ અપી તથા સમુપેતિકાય ગોવિંદમ આદિ પુરુષમ તમહં ભજામિ. શિરા યથા દધિ વિકાર, દૂધ છે, દૂધ એમાં આપણે મેળવા નાખવી તો શું થાય? દહીં થઈ જાય. દૂધ છે એ ભગવાન કૃષ્ણ છે, ભગવાન વિષ્ણુ છે, ને એમાં થોડીક ખટાશ નાખી દેવી તો જે દહીં થઈ જાય એ ભગવાન શિવ છે. બંને એક જ છે. દૂધમાંથી દહીં થયા છે, દહીંમાંથી દૂધ ન થાય. કેમ કે ભગવાન શિવ તમોગુણ અધિષ્ઠાતા દેવ છે. ત્રણ પ્રકારના આપણા ગુણ છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ. સતોગુણમાં જે છે એ ભગવાન વિષ્ણુનું ભજન કરે છે. પછી જે રજોગુણમાં છે એ બ્રહ્માજીને માને છે, અને તમોગુણમાં છે એ ભગવાન શિવને માને છે. તમે અવારનવાર સાંભળ્યું છે કે ભગવાન વ્યાસદેવજી છે સરસ્વતી નદીના કિનારે બેઠા હોય છે, અને ત્યાં જે બધા 4 વેદની રચના કરે છે, 18 પુરાણની, 108 ઉપનિષદ, બધા શાસ્ત્રની રચના કરે છે. અને એ રચના કર્યા પછી પણ સંતુષ્ટ નહોતા, કેમ કે એમણે 18 પુરાણ લખ્યા તો એમાં 6 સતોગુણી પુરાણ હતા, 6 રાજસી પુરાણ હતા અને 6 તમોગુણી પુરાણ હતા. તો વ્યાસદેવ ભગવાનને સંતુષ્ટિ નહોતી થતી. મેં એટલા શાસ્ત્રની રચના કરી પણ મને આમ જે સુખ મળવું પડે, શાંતિ મળવી પડે, આનંદનો અનુભવ થવો પડે એ નથી થતો. એમણે એમના ગુરુ મહારાજ નારદજીને યાદ કર્યા. નારદજી આવ્યા અને એમને કીધું કે તમે સરસ રચના કરી છે શાસ્ત્રની, અલગ અલગ પ્રકૃતિના લોકો જે સતોગુણમાં છે એના માટે સતોગુણની રચના કરી, એવા શાસ્ત્ર બનાવ્યા. જે તમોગુણમાં છે એના માટે એવા શાસ્ત્ર આપ્યા, અને જે રજોગુણમાં છે એના માટે તમે રજોગુણી પુરાણો લખ્યા. પણ તમે એમાં એક ભૂલી ગયા છો કે ભગવાનના ગુણગાન ગાવાનું તમે એકદમ નહીં જેવા થોડીક અલ્પ માત્રામાં રાખ્યું. તમારે ભગવાનના ગુણ તો ગાવાના બાકી રહી ગયા. પછી નારદજી એમને પ્રેરણા આપે છે કે હવે તમે ભગવાન શ્રી કૃષ્ણના, રામના ગુણગાન ગાઓ. ભાગવતમની રચના કરી. અને પછી ત્યારે વેદવ્યાસજીએ કીધું કે અત્યાર સુધી મેં જે કાંઈ રચના કરી છે એમાંથી જે કાંઈ સાર હોય તો આ ભાગવતમ છે. ભાગવતમ તમે વાંચ્યો એટલે બધું એમાં સમાઈ ગયેલું છે. આખા વેદોનો સાર છે, બધા શાસ્ત્રોનો સાર છે. તો ભગવાન વેદવ્યાસજીએ જો કીધું હોય કે ભાગવતમ જ સાર છે, તો આપણે પછી ભગવાનના અવતાર એવા વેદવ્યાસજીની વાણીને આપણે માન આપવું પડે. કેમ કે કોઈ પણ જગ્યાએ તમે વ્યાસપીઠ નામ સાંભળતા હશો. વ્યાસપીઠ કોના નામ ઉપર છે? વેદવ્યાસજી. વેદવ્યાસજીનો ઉપદેશ અહીંયા આપવામાં આવે છે. પોતાનો ઘરનો કોઈ ઉપદેશ અહીંયા વ્યાસપીઠથી દેવામાં આવતો નથી. જે વેદવ્યાસજીએ શાસ્ત્રની રચના કરી એનો ઉપદેશ આપવામાં આવે છે. એવા ભગવાન શિવ જે તમોગુણના અધિષ્ઠાતા દેવ છે. આપણે પહેલા વાત થઈ હતી કે અલગ અલગ પ્રકારના લોકોના અલગ અલગ શાસ્ત્ર રચના કરી. ધારો કે કોઈ તમોગુણમાં છે, માંસાહારનું સેવન કરતા હોય તો એને પછી સતોગુણના શાસ્ત્ર એને લાગુ ન પડે. કેમ કે એને તમે એમ કહો કાંદા લસણ ન ખવાય, જે માંસ મસ્તન ખાતો હોય એને તમે એમ કહો કાંદા લસણ ન ખાવા જોઈએ, તો એ વ્યાજબી વાત નથી. એને ધીમે ધીમે તમોગુણી પુરાણ આપવા પડે. તમોગુણમાંથી ધીમે ધીમે આપણા તમોગુણ પુરાણમાં એવું છે કે 15 દિવસે એક વખત માંસ ખાઈ શકે એવી બલિ ચડાવીને છૂટ હતી. ધીમે ધીમે 15માંથી 1 મહિનો થાય, અને મહિનામાંથી ધીમે ધીમે તમોગુણમાંથી રજોગુણમાં આવે, રજોગુણમાંથી ધીમે ધીમે સતોગુણમાં આવે. પછી એને સમજાય કે ભગવાન કોણ છે, શું ખાવું શું ન ખાવું.
તો આ માટે વેદવ્યાસજીએ ઘણાને પ્રશ્ન થતો હોય કે એક બાજુ વેદવ્યાસજી શિવ પુરાણ લખ્યું તો શિવજીને જ સર્વ સર્વા મૂક્યા, ગણેશ પુરાણ લખ્યું તો ગણેશજીને જ સર્વ સર્વા મૂક્યા, દેવ પુરાણ લખ્યું તો દેવીને જ સર્વે સર્વા મૂક્યા. આમાં તો બધું એકબીજાને તકલીફ થાય એવું થાય. પણ એ શા માટે હતું કે જે પ્રકૃતિના લોકો છે એવું એમને પીરસ્યું. જેને ડાયરેક્ટ સત્વગુણી આપી દે તો એ એને પચે નહીં. તો આપણે વેદવ્યાસજી જ્યારે ભાગવતમ લખ્યું ત્યારે એ સંતુષ્ટ થયા. અને ભગવાન શિવની મહિમા વિશે આપણે ગાવું હોય તો ભાગવત 12, 13, 16 નિમ્નગાનામ યથા ગંગા દેવાનામ અચ્યુતો તથા વૈષ્ણવાનામ યથા શંભુ પુરાણામિદમ તથા. નિમ્નગાનામ યથા ગંગા, જેવી રીતે નદીઓમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? ગંગા છે. અને દેવાનામ અચ્યુતો તથા, દેવાનામાં ભગવાન અચ્યુત વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન શ્રેષ્ઠ છે. વૈષ્ણવાનામ યથા શંભુ, વૈષ્ણવોમાં કોણ શ્રેષ્ઠ છે? દેવાદિદેવ મહાદેવ શિવ શંભુ. પુરાણામ નામ ઇદમ, પુરાણાનામ આ પુરાણ એટલે શ્રીમદ ભાગવત પુરાણ શ્રેષ્ઠ છે. તો ભગવાન શિવનો મહિમા કોઈ ઓછો નથી. ભગવાન કૃષ્ણ અને વિષ્ણુથી પછી જે તમોગુણ રૂપી પોતે ધારણ કરીને સર્વનાશ કરવા માટે ભગવાન શિવ આવ્યા છે. સૃષ્ટિનો સંહાર કરવો હોય તો થોડુંક ખાટો તો થવું પડે ને, ખીજાણ્યા વગર પ્રેમથી કઈ સંહાર તો થાય નહીં. તો ભગવાનને થોડુંક ખાટા થયા, ક્રોધિત થયા અને ભગવાન શિવ બની ગયા. એના ઈ છે વિષ્ણુ ભગવાન છે, એના પ્રકાશ નીકળે છે. પ્રકાશમાંથી શિવજી થાય છે. શિવજીના પણ સદાશિવ ને શંભુ ને શંકર એમ 3 સ્વરૂપ છે. જે સદાશિવ છે એ ભગવાન રામ નામનો જપ કરતા રહે છે સદાય માટે. રામ રામ નામનું સ્મરણ કરે છે. રામાયણમાં લખ્યું છે કે યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ સંવાદ તમે સાંભળ્યો છે. ભગવાનની એવી કથા રામાયણમાં યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ સંવાદ છે, અને શિવ પાર્વતી સંવાદ છે, અને ગરુડ અને કાકભૂષણથી સંવાદ છે. તો ભગવાનના ભક્તો એ પ્રશ્નો કરે છે. આપણે પણ જો ભક્તિમાં કે આપણે પ્રગતિ કરી હોય તો પ્રશ્ન કરવા પડશે. કોઈ મૂંઝવણ થતી હોય તો પ્રશ્ન કરવા જ પડશે. મેં મારા જીવનમાં ઘણા પ્રશ્નો કર્યા છે. પહેલા નો ઈસ્કોનમાં જતો ને તો મને એમ થતું કે ભગવાન એક બાજુ ભગવદ ગીતામાં એમ કહે છે કે હે અર્જુન, મને કોઈ ઈચ્છા નથી કરતો એવો ભક્ત પ્રિય છે કે જે એકદમ સાવ સરળ ને સાદો રહેશે, કોઈ ઈચ્છા નથી રાખતો કાંઈ મારે આ વસ્તુ જોતી છે, આ વસ્તુ જોતી, એવો ભક્ત મને પ્રિય છે. એક બાજુ ભગવાન કૃષ્ણ અર્જુનને શું કહે છે કે આ કૌરવોને બધાને મારતું અને રાજ્ય લઈ લે. સવાલ થાય ને કે ભગવાન એક બાજુ એમ કહે છે કે કોઈ વસ્તુ જોતી નથી એવો મને પ્રિય છે, એક બાજુ અર્જુનને એમ કહે છે કે આને મારીને તો રાજ્ય લઈ લે. કોઈને મારીને રાજ્ય લેવું એ તો તકલીફ આપવાની વાત થઈ ને. તો મેં ઘણી સંપ્રદાયોનું બીજે બધે ગયો ને સવાલના જવાબ ગોત્યા પણ મળ્યા નહીં. ઈસ્કોનમાં આ સવાલ કર્યો મેં. ત્યારે અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજે કીધું એ પ્રમાણે મને ઉત્તર મળી ગયો કે અલગ અલગ પ્રકૃતિના અલગ અલગ લોકો હોય છે, સતોગુણ, રજોગુણ ને તમોગુણના. એને બધા માટે એકનો એક જ જવાબ ન હોય, એકનો એક જ ન હોય. ધારો કે એ વસ્તુ ગુરુને ખબર પડે કે મારો શિષ્ય કયા શ્રેણીમાં આવે છે, તો તમને ગુરુ સમજાવી શકે કે તમે જેવી રીતે અર્જુન, આમ આપણે એક પ્રકારે વિચાર કરો તો કોઈને મારવું એ પાપ છે, પણ ધર્મ માટે, કોઈને ધર્મની રક્ષા કરવા માટે મારવું એ પાપ નથી. એ આપને કેવી રીતે સમજાય? સાચા સદગુરુનું શરણ ગ્રહણ કર્યું હોય ને તો ખબર પડે. તો ભગવદ ગીતા એક જ છે, પણ અલગ અલગ લોકો માટે અલગ અલગ એમાં ઉપદેશ મળે છે. એક જ શ્લોકમાંથી અલગ અલગ ઉપદેશ મળે. તો એ ગુરુને ખબર હોય તો આપણે ગુરુના જે નિકટ ભક્તો છે એના સંગમાં રહેવું પડશે. જેવી રીતે પ્રભુપાદ મહારાજ છે,
એમના શિષ્ય છે, એમના શિષ્ય છે. ભક્તોના સંગમાં તમે રહેશો તો તમને સાચું જ્ઞાન થશે અને શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું એ તમને સમજાશે. તો આવી રીતે આપણને પ્રભુપાદ મહારાજની સંસ્થામાં, ઈશ્વરમાં આપણે બધા આવીએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ. તો ખૂબ ખૂબ આપણે ઋણી રહીશું પ્રભુપાદ મહારાજના, કે જેમને આપણને આવું બધું જ્ઞાન આ મુંબઈમાં પણ અત્યારે અલગ અલગ જગ્યાએ આપી રહ્યા છે. તો ભગવાન શિવના ગુણગાન ગાવા હોય તો આપણે ઘણી વાર તમે કથામાં સાંભળ્યું છે, ભગવાન શિવ, વિષ્ણુ ભગવાન કૃષ્ણના ગુણગાન ગાય છે, રામના ગુણગાન ગાય છે. એવી રીતે રામ જન્મ થાય તો એમના દર્શન માટે ભગવાન શિવ મદારી બને છે અને હનુમાનજી મહારાજ બંદર બની જાય છે. અને કૃષ્ણ જન્મ થાય તો એક બાર શ્રી બોલે ભંડારી બન કર ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. तो भगवान शिव શા માટે એવી રીતે આવે છે? ભગવાન શિવ ને બીજું કઈ કામ નહીં હોય, એમ થતું નહીં હોય કોઈને કે ભગવાન શિવ ને આ જ કામ છે? તો ભગવાન શિવ થી મોટું આ કોઈ દુનિયામાં છે નહીં. અને જો રામ ને કૃષ્ણ નો જન્મ થતો હોય ને એની પાછળ જેમ પાગલ બનીને આવી જતા હોય, એવી રીતે યશોદા મૈયાએ એમને દર્શન ન કરવા દીધા લાલાના. તો એ ત્યાં તે બેસી ગયા થોડાક દૂર જઈને, જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી હું. અને જ્યારે એને બોલાવ્યા અને ભગવાનના ચરણ એના મસ્તક પર ધારણ કર્યા ત્યારે એમને શાંતિ થઈ. એ ભગવાન શિવ આપણને સમજાવે છે કે કોનું ભજન કરવું, કોનું નહીં. આપણે નરસિંહ મહેતાનો પ્રસંગ લઈ લો. નરસિંહ મહેતા કોના ભગત છે? કૃષ્ણના. પણ એ હતા કોના ખબર હોય તો કોઈને? ભગવાન શિવના ભક્ત હતા. નિરંતર ઓમ નમઃ શિવાયનો જાપ કરતા અને ભગવાન શિવને શરણાગત હતા. તો એ શિવજી ભગવાનની કૃપા થઈ એમની ઉપર ને એમણે શું માંગ્યું કે મને તમને જે સારું લાગતું એ આપો. આપણને કોઈ ભગવાન પ્રસન્ન થઈ જાય તો આપણને વરદાન માંગવાનું કેમ? ભગવાન ધારો કે પ્રસન્ન થઈ જાય અહીંથી અને કોઈને કીધું હોય કે માંગ વરદાન માંગ, તો આપણે શું માંગ્યું? પોતાની બુદ્ધિ અનુસાર માંગે. કોકને એમ થાય કે હું ગાડી બંગલા લઈ લઉં, કોઈને એમ થાય કરોડોની પ્રોપર્ટી લઈ લો, કોકને એમ થાય ફાર્મ હાઉસ લઈ લો, જમીન લઈ લો, કોકને વધારે એમ થાય તો અમેરિકામાં મારે સારી સારી જગ્યા હોય, વિદેશમાં, કોકને થાય કાશ્મીરમાં, કોકને થાય સ્વિટ્ઝરલેન્ડમાં. એવું બધું ભૌતિક ભોગો આપણે માંગીએ. પણ નરસિંહ મહેતાને ખબર હતી કે શું માંગવું જોઈએ. એમણે શું માંગ્યું ભગવાન શિવ પાસે કે તમને જે પસંદ હોય એ મને આપો, કે મારું કલ્યાણ શેમાં થાય, તમને જે ગમે એ મને આપો. આમાંથી આપણને શીખ મળે છે કે કોઈ વિદ્વાન પુરુષ સાધુ સંતો પાસે જઈએ તો આપણે એમની બુદ્ધિથી માંગવું જોઈએ, આપણી પોતાની બુદ્ધિથી ન માંગવું જોઈએ. જેવી રીતે નરસિંહ મહેતાએ માંગ્યું કે તમને જે પસંદ હોય આપો, તેમણે શું આપ્યું? કૃષ્ણની ભક્તિ આપી અને કૃષ્ણની રાસલીલામાં પ્રવેશ આપ્યો. તો ભગવાન શિવ પાસે પણ આપણે એ જ માંગવું જોઈએ કે મને ભગવાન કૃષ્ણની ભક્તિ આપો, કે ભગવાન રામની ભક્તિ આપો. જેવી રીતે ભગવાન શિવનો પ્રસંગ તમે જાણો છો. એકવાર ભગવાન શિવ અને પાર્વતીજી બંને કથા સાંભળવા જાય છે. ક્યાં જાય છે કથા સાંભળવા? અગસ્ત્ય ઋષિ પાસે. તમે બધા પ્રસંગથી તો વાકેફ થઈશો કે એક વાર પ્રભુ ગયે કુંભજ ઋષિ પાહી, સાત સંગ જનની ભવાની. માતા સીતાને લઈ ભગવાન શિવ કથા સાંભળવા જાય છે. અગસ્ત્ય મુનિ પાસે ગયા અને એમને રામકથા સંભળાવી. એ રામકથા સાંભળી પછી ભગવાન શિવ સંતુષ્ટ થયા અને રિટર્ન આવતા હોય છે. રિટર્ન આવતા આવતા જે રામ ભગવાનની કથા સાંભળીને એ જ રામ લીલા ત્રેતા યુગ ચાલતો હતો. આપણે પહેલા તમે સાંભળ્યું છે કે ભગવાન
ના જન્મ અલગ અલગ જગ્યાએ ચાલુ હોય છે. જેવી રીતે આ બ્રહ્માંડ છે, કરોડો બ્રહ્માંડ છે, એમાંથી આ એક બ્રહ્માંડમાં અત્યારે કળિયુગ આવે છે, બીજા બ્રહ્માંડમાં સતયુગ હોય, કોઈ બ્રહ્માંડમાં ત્રેતા હોય, બીજામાં અલગ અલગમાં ત્રેતા, સતયુગ ને કળિયુગ ને એ 4 યુગ ચાલતા રહે છે. તો ભગવાન શિવ ત્યાંથી નીકળ્યા, વચ્ચે જે બ્રહ્માંડ આવ્યું એમાં સતયુગ હતો, ત્રેતા યુગ હતો. ભગવાન રામની લીલા ચાલુ હતી અને એ કયો પ્રસંગ હતો? ભગવાન રામ સીતા માતાને ગોતતા હોય છે લક્ષ્મણ સાથે. રાવણે માતા સીતાનું અપહરણ કરી લીધું હોય અને ભગવાન રામ હા સીતા કરી ઝાડવાને પૂછતા હોય છે. કોઈ પશુ મળે તો એને પૂછે, હરણ મળે તો એને પૂછે, કોઈ પણ પશુ પક્ષી મળે તો પક્ષીને પૂછે, મારી સીતાને તમે જોઈ છે? ભગવાન શા માટે આવું કરતા હતા? એ નર લીલા, એક માણસની લીલા કરી રહ્યા હતા. કેમ કે ભગવાન તો અચિંત્ય શક્તિના માલિક છે, જે લીલા કરી એવી કરે. એ નર હતા તો એ નર લીલા કરતા હતા, આપણી જેવા થઈને આવ્યા હતા તો આપણી જેવી લીલા કરતા હતા. ભગવાન શિવે જોયું આ તો મારા ઈષ્ટ આરાધ્ય ભગવાન શ્રી રામ છે, સાથે સતીજી પણ હતા. સતીજીએ જોયું અને એમણે જોયું કે આ તો કોઈ કામી પુરુષ છે, જેની પત્નીની પાછળ આસક્ત છે ને એની હા સીતા કરીને રોવે છે કે આ મારા પ્રભુ આને પગે કેમ લાગે છે. એને કીધું કે આ પરબ્રહ્મ પરમાત્મા જે મારા ઈષ્ટ છે એ ભગવાન રામ છે. ભગવાન શિવ એમ કહે છે પાર્વતીજી. તો પાર્વતીજીને તો એમ લાગતું નહોતું કે હું પરીક્ષા કરતી આવું ભગવાનની. એમ શિવજીની વાણી ઉપર પાર્વતીજીએ વિશ્વાસ ન મૂક્યો. એકવાર શિવજી કહી દે કે આ ભગવાન છે, મારા ઈષ્ટ આરાધ્ય છે, તો પછી બીજાનું તો આપણે ક્યાં, ભગવાન શિવથી મોટો કોઈ છે નહીં. એ કહી દે આ ભગવાન પોતે પરબ્રહ્મ છે. તો પાર્વતીજીએ માન્યું નહીં અને પોતે પરીક્ષા લેવા ગયા. પરીક્ષા કઈ રીતે લીધી? પોતે સીતા માતાનું રૂપ લઈ લીધું અને એને એમ થયું કે હું આ રામ જે છે એમની પત્નીને ગોતે છે તો હું સીતા બની જઈશ તો કે છે સીતા મળી ગઈ મને, એમ કરી દોડતા મારી પાસે રહ્યા છે. તો ભગવાન છે એ પાર્વતીજી એમની પાસે ગયા, સતી ગયા. પાર્વતીજી તો પછી બીજા અવતારમાં થાય છે. સતી એમની પાસે જઈને સીતા માતાનું રૂપ લઈને ભગવાન રામ અને લક્ષ્મણની પાસે સામા ચાલીને આવે છે. તો ભગવાન રામ એને પ્રણામ કરે છે કે માતા, મારા પિતાજી ને મીટિંગ કરી લેવામાં પિતા ક્યાં છે, એટલે શિવજી ક્યાં છે? તો સતી માતા તો આશ્ચર્યચકિત થઈ ગયા. હું તો કે ત્યાં આમ શરમ લાગી ગઈ કે મેં ખોટી પરીક્ષા લેવા ગઈ, મારે આ તો બધું બોલવાનું છે, બધું જાણે છે. શિવજી પાસે આવ્યા અને શિવજીને કીધું કે કેમ પરીક્ષા લઈ લીધી? હવે મને જરૂર ન લાગી, તમે કીધું ને કે ભગવાન છે એમ, એટલે ખોટું બોલ્યા સતીજી. તો ત્યારથી તે સાધુ સંતો કહે છે કે શિવજીએ એનો ત્યાગ કરી દીધો. અને પછી ભગવાન શિવ કૈલાસમાં ગયા અને ત્યાં માતા સતીનો એને મનથી તો ત્યાગ કરી લીધો હતો. કેમ કે ભગવાન શિવ રામને પિતા માને છે ને સીતાને માતા માને છે. તો જો સીતા મારી પત્ની થઈને જો માતાનું રૂપ લઈ લીધું તો હવે એનો ત્યાગ કરી દીધો ભગવાન શિવે. અને એને સમાધિમાં લાગી ગયા રામ 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 નામની. તો એ હજારો વર્ષ રહી ગયા એવી રીતે. અને ભગવાન પછી એક વખત સમાધિમાંથી જાગે છે. રામ રામ શિવ સુમિરન લાગે, જાને સતી જગતપતિ જાગે. ભગવાન શિવ સમાધિમાંથી જાગ્યા ને હું પહેલા અંદરથી લેતા હતા નામ, બહારથી રામ રામ રામ. જેવો રામ રામ અવાજ સંભળાનો એટલે સતી માતાને થયું કે મારા પતિદેવ જાગી ગયા છે. પણ શિવજીએ તો માતા પાર્વતીનો ત્યાગ કરી દીધેલો. અને એ જ સમયે બરાબર આકાશમાંથી વિમાનો જતા હતા અને દેવતાઓ બધા સજી ધજીને પ્રજાપતિ દક્ષ જે સતી માતા
પિતાના યજ્ઞમાં જતા હતા. દક્ષ પ્રજાપતિએ એવો યજ્ઞ કર્યો હતો કે એમને ભગવાન શિવ સાથે વેર થઈ ગયું હતું. તો ભગવાન શિવને નથી બોલાવવા અને બાકી બધા દેવી દેવતાઓને બોલાવ્યા અને શિવજીને સાથે એની પુત્રીને પણ આમંત્રણ ન આપ્યું. પણ અમુક દેવતાઓ સાને એવી કહેવા ગયા કે જોયું અમને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આમંત્રણ છે, તમને માતા સતી તમને આમંત્રણ આપ્યું કે નહીં તમારા પિતાએ? તો આપ્યું નહોતું. સતી શિવજી પાસે ગયા નહીં કે મને કે આવો આપણે બી જઈએ મારા પિતાના ઘરે. તો શિવજી કે આમ તો આપણને આમંત્રણ નથી આપ્યું. તો માતાને સતીને કીધું કે રહેવા દો ને, આપણે નથી જવું. સતીએ જીદ પકડી કે નહીં જવું છે. એમણે નીતિશાસ્ત્ર બતાવવા માંડ્યા કે પિતાના ઘરે મિત્રના ઘરે કોઈ આમંત્રણની જરૂર હોતી નથી. આપણો ખાસ મિત્ર હોય અને આપણને કદાચ કોઈ લગ્ન પ્રસંગમાં કહેવાનું ભૂલી ગયા હોય તો મિત્રના ઘરે તમે વગર આમંત્રણે જાઓ તો એ મિત્ર ખુશ થઈ જશે કે હું ભૂલી ગયો છતાં આવ્યા. તો એમ પિતાના ઘરે પણ આમંત્રણની જરૂર હોતી નથી. એ માતા માન્યા નહીં તો પછી શિવજી કે સારું તમે એકલા જાઓ અને મારે કે નથી આવું. ભગવાન શિવને ખબર જ હતી ત્યાં શું સાવ કથા તમે બધા જાણો છો. તો પછી માતા સતી માતા જે યજ્ઞમાં જાય છે અને ત્યાં ભગવાન શિવ માટે કોઈ આસન નહોતું. એમને એમની પણ ઉપેક્ષા કરતા હતા. એમને પણ કોઈ માન સન્માન ન આપ્યું. ત્યારે માતા સતીથી રહેવાનું નહીં અને એ પોતે યોગ અગ્નિ પ્રગટ કરી અને ભસ્મ થઈ ગયા. તો આવી રીતે સતીએ પોતે પોતાની યોગાગ્નિથી તે ભસ્મ થઈને એના શરીરનો ત્યાગ કરી દીધો. ત્યારે તમને ખબર જ હશે કે પછી ભગવાન શિવ એમના ગણોને મોકલે છે અને બધા તહસ નાશ કરી નાખે છે, યજ્ઞ આખો વિધ્વંસ કરી નાખે છે અને પ્રજાપતિ દક્ષનું માથું કાપી નાખે છે. પછી એમના શરણે આવે એટલે એમને પાછું બકરીનું નોખ વગાડે છે. તો આવી રીતે ભગવાન શિવ એમના સતી સાથે કથા સાંભળીને આવ્યા એ પ્રસંગ આપણે. અને પછી એ જ સતીનો બીજો અવતાર પાર્વતીને ત્યાં થયો. પર્વતના મેનાક પર્વત, હિમાલય પર્વત, એમના પુત્રી તરીકે પાર્વતીજીનો જન્મ થાય છે. અને એ જ પછી નારદજીનો એમને દર્શન થાય છે. આપણે ઘણી વાર વાત થઈ ને નારદજીના દર્શન અમોઘ છે, ભગવાન રામનું બાણ અમોઘ છે. નારદજીના દર્શન થઈ ગયા એટલે ભગવાનના દર્શન થાય. ને એમણે એમને શિવજીની આરાધના કરવાનું કીધું ને એમને પતિ પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવાનું કીધું. એમની પણ તમે કથા સાંભળી છે. સતી માતાની પરીક્ષા લેવા સપ્તર્ષિઓ જાય છે અને એમને સમજાવે છે કે તમે વિષ્ણુની આરાધના કરો. પણ પાર્વતીજીને ભગવાન શિવમાં નિષ્ઠા હતી તો એમને એકના બે ન થયા અને છેલ્લે ભગવાન શિવ સાથે લગ્ન કરે છે. લગ્નનું પ્રસંગે તમે સાંભળ્યો છે. ભૂત પિચાસની ટોળી લઈને ભગવાન શિવ જાય છે. ભગવાન વિષ્ણુ જામિયામાં તરીકે જાય છે. બધા દેવતાઓ શિવજી સાથે લગ્ન થાય છે અને બેનું સુખી પરિવાર રહેતા હોય છે. શું સુખી પરિવારમાં કોઈ ઘરે નથી, હિમાલયમાં પર્વતમાં રહે છે. અને આપણે બધાને શું ગાડી બંગલા અને ઘરને પ્રધાનતા આપી. શિવજી જેવા શિવજી ઘર બાંધીને નથી રહેતા, હિમાલયની પર્વતમાળામાં રહે છે. એવા શિવજી પાસે આપણે શીખવું જોઈએ કે ભગવાન શિવ પણ પાર્વતીજીને કહે છે કે મહામંત્ર જે આ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પાર્વતીજીને શિવજીએ કીધું છે આ મહામંત્રનું વિસ્તારથી વર્ણન છે. આપણે વધારેનું વર્ણન નહીં કર્યું કે હરે કૃષ્ણ મહામંત્રનો કળિયુગમાં જીવોએ જપ કરવો જોઈએ. તો ભગવાન શિવથી કોઈ મોટું નથી. અને એ એમ કહેતા હોય મહામંત્ર જે જપત મહેશુ કાશી મુક્તિ હેતુ ઉપદેશુ
જાસુ પ્રભાવ જાન ગણરાવ પ્રથમ બુદ્ધિયત નામ પ્રભાવ. શિવજી જો મહામંત્ર જપવાનું કહેતા હોય તો જે ન જપતા હોય આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભગવાન શિવજીના ચરણોમાં પ્રાર્થના કરીને એમને પ્રાર્થના કરો કે હે પ્રભુ, હે જગન્નાથ, હે શિવજી, તમે મારા ઉપર કૃપા કરો અને તમે જ કહો છો કે ભગવાન રામ અને કૃષ્ણનું નામ લેવું જોઈએ. જો કોઈ ઢીલા પોસા હોય તો ભગવાન શિવ પાસે એટલું માંગો કે મારે મહામંત્રની માળા કરવી છે તો તમે મને કૃપા કરો, તો ચોક્કસ તમને ભગવાન શિવ કૃપા કરશે. પણ પ્રાર્થના હૃદયથી કરવી પડશે. શિવજીને હૃદયથી પ્રાર્થના કરશો તો એમનું નામ શું છે? આશુતોષ. જલ્દી પ્રસન્ન થવા વાળા ભગવાન છે. બીજા બધા ભગવાનને પ્રસન્ન થતા વાર લાગે છે, પણ આ તરત જ થઈ જાય છે. અને એક વખતની હું તમને સત્ય ઘટના કહું. આજથી 2007 કે 8ની હું ઇસ્કોનને જોઈન કર્યું, 2007-8થી. તો અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય રાધા ગોવિંદ દાસ ગોસ્વામી મહારાજની નિરાળમાં મંદિરની સામે પંડાળમાં કથા હતી. તો હું ભક્તોની સાથે બેસવા ગયો હતો. ધંધો જે કરતો ને મારો, એમાં હરે કૃષ્ણવાળાની હારે અડધી ઓફિસ ભાગમાં રાખી, અડધી એની અને અડધી મારી. તો ધીમે ધીમે એમના ભક્તોના સંઘમાં હું આવ્યો. તો એ કે ચાલો ને કથા છે કે તો પ્રવચન છે. તો હું ક્યાં જાતો હોય, આપણને કોઈ સાથે વિરોધ નહોતો કે આ શું, પણ આપણે જ્ઞાન નહોતું કે કથાને સત્સંગ કરવું જોઈએ, સાંભળવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. સત્સંગમાં લઈ જાય તો હું સ્વાભાવિક જાતો. 8-10 વખત એવી રીતે સત્સંગમાં ગયો હોઈશ. તો એક વખત મારા ગુરુ મહારાજની કથા ત્યાં રાખી. એ કે કથા છે તો તમે આવશો? મેં કીધું ચાલો આવશું. તો કથામાં ગયા અને ભગવાન શિવનો પ્રસંગ ચાલી રહ્યો હતો. બલી મહારાજની એની કથા હતી. એ અંતર્ગત ભગવાન શિવનો પ્રસંગ આવ્યો કે ભગવાન વામન રૂપ લીધું. એમણે આકાશ નદી ગંગા પ્રગટ થયાની ગંગા શિવજી માથે ચડાવે છે. એ ભગવાન શિવ છે, એ ભગવાનનું ચરણામૃત જે ગંગાજી છે એ માથા ઉપર ચડાવે છે. તો એ કથા ચાલુ હતી અને ભગવાન શિવને કોણ પૂજે છે? તમોગુણના અધિષ્ઠાતા દેવ છે. તો તમોગુણી લોકો એને પૂજે, તમોગુણી એનું ભજન કરે. તો કહેતા હતા કે રાવણ છે, તમારે શાલ્વ છે, બાણાસુર છે, વિકાસુર છે, એવા અલગ અલગ રાક્ષસોના નામ ગુરુ મહારાજે નામ આપ્યા. એ બધા એ શિવજીનું ભજન કરે છે ને એમને તપસ્યા કરે છે. તો એમણે કીધું કે રાક્ષસો તે લગભગ ભગવાન શિવના ભક્ત છે. તો મને થોડુંક દુઃખ થઈ ગયું કે ભગવાન શિવ એવડા મોટા છે ને આ રાક્ષસો ભક્ત છે એમ કહે તો આપણે સ્વાભાવિક દુઃખ જ થાય ને થોડું. એ અમારા ગુરુ મહારાજે મને જેવું દુઃખ થયું એમ આપણે કોઈને કીધું નહોતું, પણ મનથી એવું થયું, દુઃખ થયું. તો પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ એવું બોલ્યા કે કોઈ શિવજીના ભક્ત હોય અને એમના હૃદયને કે દુઃખ થયું હોય તો હું એને પાસે ક્ષમા માંગુ છું. મારો કોઈ એવો ભાવ નથી કે દુઃખ તમને પહોંચાડવું. પણ આ શાસ્ત્રમાં જે ભગવાન શિવ છે એ તમોગુણના અધિષ્ઠાતા છે. તો એ તમોગુણી લોકો એની પૂજા કરે અને દેખાય પણ એવું જ છે. પછી આપણે શાસ્ત્રનું અધ્યયન કર્યું એટલે ખબર પડી આપણને કે ભગવાન શિવનું ભજન તો તમોગુણી વાળા માણસો કરે છે જાજુ. સતોગુણી વાળા તો લગભગ જે ભગવાન શિવને વૈષ્ણવ માને છે, વૈષ્ણવા નામ યથા શંભુ, તો એ સતોગુણમાં તરત આવી જાય. ભગવાન શિવનું કીધું કરે એવડા એ ભગવાન રામ ને કૃષ્ણનું ભજન કરશે. અને પોતાનું કીધું કરવું હોય છે, ભગવાન શિવ પાસે વરદાન માંગવા હોય, શું ભૌતિક ભોગ ભોગવવા હોય, વિષયો માંગવા હોય કે મારે ગાડી થઈ જાય, બંગલા થઈ જાય, તો પછી રાક્ષસ પ્રવૃત્તિમાં જ આવશે. પૈસા હશે એમાં 14 પ્રકારના અનર્થો છે એમ કહે છે. જેવી રીતે પૈસા આવે તેની હારે અહંકાર આવી જાય. ઘણા છે. તમે એક માર્ક કરજો, પૈસા આવે એટલે એમાંથી બધું તમારું ભક્તિમાં પૈસા વાળા હોય તમે એમ કહો ભક્તિ કરવા આવું તો એવું કઈ કરવાનું હોય, સમય નથી. લગભગ એવું વિચારતા હશે પૈસા વાળા લોકો, ભગવાનનું ભજન ન કરાય.
કેમ કે એને પૈસાને જ સર્વે સર્વ માને છે, તો એમાં દોષ આવી જાય છે. તો એ પૈસા જે આપણે ભગવાનની સેવામાં વાપરશું ને, એ આપણું શાસ્ત્ર તો આપણને 50% રૂપિયા ભગવાનને સેવામાં લગાડવા માટે કે ભક્તોની સેવામાં લગાડવા માટે શાસ્ત્ર કહે છે. પણ છતાંય આપણા સાધુ સંતો છે એ આપણને છૂટ આપતા કહે છે કે તમે એવું નક્કી કરો કે આપણે જો રૂપિયા કમાવી તો એમાંથી અમુક ટકા ભાગ 1%, 2%, 5% જેવી તમારી કમાણી હોય એ રીતના પૈસા કાઢવા. કોઈ ગરીબ હોય તો એને કઈ ઝાઝુ દેવાની જરૂર નથી, થોડુંક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે. જે વધારે કમાતા હોય એ વધારે આપવા જોઈએ, ભગવાનની સેવામાં લગાડવા જોઈએ. તો આપણને એ પૈસા જે કમાવાનો દોષ લાગુ નહીં થાય, કેમ કે એ ભગવાનની સેવામાં લાગી જાય છે, ભક્તોની સેવામાં લાગી જાય છે. તો આપણે પણ કોઈ પણ જગ્યાએ ભગવાનનું ભજન કરવી તો પરીક્ષા લેવા માટે ભગવાન આમ એક પ્રકારે કહો ને તો આપણા હાજર હોય છે એવું થઈ જાય છે. મારો તો પોતાનો અનુભવ છે, આપણે ભગવાનના ભજનમાં લાગ્યા હોઈએ ને તો તમારી પાસે એવી પરિસ્થિતિ પ્રગટ કરાવે. જો કે ભગવાનને તે માયાને આદેશ આપેલો છે કે જે મારું ભજન કરે એને તારે પરીક્ષા લેવાની. માયા આવીને આપણે સામે ઊભી રહી જાય તો આપણે જો લૂંચાઈ ગયા અને એમાં ફસાઈ ગયા તો ભગવાનનું ભજન છૂટી જાય છે. તો તમારી પાસે પણ એવો અનુભવ છે જ તે કે ભગવાનના ભજનમાં લાગ્યા એટલે ભગવાનનું ભજન છોડાવવા માટે અમુક પરિબળો તમારી પાસે આવશે. ત્યારે આપણે શું કરવાનું? મક્કમ રહેવાનું છે. અને ભગવાનના ભજનમાં તમને અલગ અલગ રૂપે આવે, તમારી પાસે કોઈ પણ પ્રકારે આવી જાય. તમે ભજન કરતા હોય સાચું અને તમારી પાસે કોઈ એવા વીક વ્યક્તિને નીકળી જાય, તમારે ભજન કરતો હોય ને પોતે વીક હોય તો એના પ્રત્યે તમારું વર્તાવ કેવો છે એ ત્યારે તમારી પરીક્ષા થઈ જાય. પહેલાં હું નવો આવ્યો ને ત્યારે મને બીજા જે ભક્તો હોય એનામાં એકલા દોષ જ દેખાતા. આ તો આમ કરે છે, આ તો તેમ કરે છે શરૂઆતમાં. કેમ કે આપને ખબર નહોતી, અજ્ઞાનતા હતી કે જો કોઈ બીજાના આપણે દોષ જોઈએ તો રામાયણમાં કહે છે, આપણા શાસ્ત્રમાં કહે છે, બીજા પરનિંદા સમ નહીં અગમાય. બીજાની નિંદા કરવાથી મોટું કોઈ દુનિયામાં પાપ છે નહીં. આપણા શાસ્ત્રો એમ કહે છે એની આપણે જે નિંદા કરશું ને તો એના દોષો છે ને આપણામાં આવી જશે. આપણે કથા સાંભળીથી ને વેશ્યા અને બ્રાહ્મણ જે યજ્ઞ કરતો થાય એ બીજાની નિંદા ભૂલથી પણ ન કરવી જોઈએ. એવી જ રીતે આપણે અહીંયા છીએ તો આપણે પાસે એવા અમુક ભક્તો એવા આવશે, કેમ કે પ્રાણ અને પ્રકૃતિ હારે જાય. તમે દેશમાં હતા ત્યારે એમની નાના હતા ત્યારે સાંભળ્યું, આની પ્રાણ ને પ્રકૃતિ હારે જ જાય, આમાં કાંઈ ફેર ન થાય. શું કામ ફેર નથી થતો? આપણે ભગવાનનું ભજન દ્રઢતાથી, સાધનાથી, ઉત્સાહ નિશ્ચયા ધૈર્ય તત્ત કર્મ પ્રવર્તના, ઉત્સાહથી, નિશ્ચયથી, ધૈર્યથી આપણે ભગવાનનું ભજન નથી કરતા. ભગવાનનું આપણે ધારો કે કોઈ પૈસા કમાવા જવું છે તો આમાં આપણે બહુ ઉત્સાહ દાખવશું અને આપણું મનને એવું ફેરવી દઈશું. આપણે નિષ્ઠા એમાં પૂરેપૂરી છે. ધારો કે કોઈ દલાલી કરતું હોય હીરા બજારમાં ને 50 લાખનો, અત્યારે બહુ મોટા રાઉન્ડ થઈ જાય, 50 લાખનો રાઉન્ડ થતો હોય તો 50,000 આવશે. તેનું એક જ લક્ષ્ય હોય કે આ 50,000 આપણા ખિસ્સામાં કેમ આવે. એનામાં એનો ઉત્સાહ બહુ હશે, ધીરજ બહુ હશે, બધું જ હશે એનામાં. જો ભગવાનનું ભજન કરવું છે કે ચાલો સવારમાં 4:30 મંગળા આરતીમાં જવું છે, ત્યાં બેસીને જપ કરવો છે, તો એમાં ઉત્સાહ દાખવશું આપણે? નહીં દાખવી. હશે કોઈ ભક્તો તો ઉત્સાહમાં હશે, કોઈ 5%, 10% હોય, 1% હોય તો 1%, પણ કોઈ તો હશે. જો ઉત્સાહ દાખવતા નથી, ભગવાનના માળા જપ નથી કરતા અહીંયા અને ભજનમાં લાગેલા હોય, થોડા પાપા પગલી કરતા હોય તો એમાં દોષો રહેવાના જ છે. આપણે કોઈ ભક્તોના દોષો નથી જોવાના, એનામાં સારા ગુણ જોવાના છે. અને કોઈ કદાચ દોષ આપણે આગળ દેખાય તો એને પ્રણામ કરવાના. કીધું છે ભગવાનનું જે ભજન કરે છે, ભગવાનનું નામ લે છે, એને આદર આપવો જોઈએ, એમને પ્રણામ કરવો જોઈએ. એ ભગવાન અને એના ભક્તો જાણે. ભગવાન કહે છે કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, હું એને તરત ધર્માત્મા બનાવી દઈશ.
અપી ચેતસો દુરાચારી ભજતે મામ અનન્ય ભાગ. સાધુ રહ્યો છે મંતવ્ય, જે મારું ભજન કરે છે ને દુષ્ટ છે એને તમારે તો સાધુ જ માનવો જોઈએ. તો આ ભગવાન કૃષ્ણ કહે છે, હું નથી કહેતો. એના ભજનમાં લાગ્યો છે એને સાધુ માનવો જોઈએ. અને ભગવાનને પાછી જવાબદારી દીધી, એ મારા ભજનમાં લાગ્યો છે એને ધીમે ધીમે હું એને ધર્માત્મા બનાવી દઈશ. તો આપણે પણ અહીંયા ઘણા ઘણા ભક્તો હોય, એનામાં દોષો આપણે જોવા ન જોઈએ અને એમના ગુણ જ જોવા જોઈએ. એ મારી તમને બધાને નિવેદન છે, કેમ કે મેં આ પરિસ્થિતિમાં હું પાર થઈ ગયો છું. કેમ કે હું ભગવાનના ભક્તોના દોષો પહેલાં બહુ વધારે જોતો હતો. તો એમાંથી મને શીખવા મળ્યું કે ભગવાનના ભક્તોના દોષ ન જોવા જોઈએ. તો આવી રીતે આપણે સમય છે કે 8:30 પૂરું કરવાનું? 15 મિનિટ છે. તો ભગવાન શિવ છે એમના ભક્તો, શું વાત ચાલતી હતી કે રાક્ષસો એમના ભક્તો વધારે છે. કેમ કે ભગવાન શિવે તમો ગુણને ધારણ કરી રાખ્યો છે. જેવી રીતે એમના ભક્ત છે એ જયદ્રથ એમના ભક્ત છે. શાલ્વ નરેશ રૂકમણીનું હરણ સાંભળ્યું ને તમે? રૂકમણીને એમાં રૂકમી એમના ભાઈબંધ મિત્ર શાલ્વ એ એમના ભક્ત છે. મય દાનવ એમના ભક્ત છે. વૃકાસુર એમના ભક્ત છે. તો આપણે ભગવાન શિવને જ્યારે જયદ્રથની કથા તમે સાંભળી છે, જ્યારે પાંડવોને વનવાસ થાય છે અને એ વનમાં રહેતા હોય છે, ત્યારે દુશાસનની બેન દુશાલા એમના પતિનું નામ જયદ્રથ. જયદ્રથની દ્રૌપદીજી એકલા હોય છે ને એમની ઉપર એમની નજર બગડે છે અને એને મનાવે છે કે હું તને રાણી બનાવી નાખીશ, તું મારી આગળ વહી આય. આ બધા પાંડવો છે એ તને જંગલમાં ભટકાવે છે. પણ દ્રૌપદી તો સતી હતા, પતિવ્રતા હતા. એમને જયદ્રથને ના પાડી દીધી કે હું તમારી સાથે ક્યારેય નહીં આવું અને તમે પણ સમજી જાઓ, મારા પતિને ખબર પડશે તો તમારો વધ કરી નાખશે, તમે કે અહીંથી રહ્યા જાઓ. પણ જયદ્રથ માને નહીં, કામમાં આસક્ત થયો હતો ને એ દ્રૌપદીનું અપહરણ કરી રથ ઉપર બેસાડીને લઈને વહી જાય છે. ત્યારે ભગવાનના એવા શુદ્ધ ભક્ત નારદજી આ દ્રશ્યને જોઈ જાય છે અને એ દ્રશ્ય જોતા જ પાંડવો પાસે આવે છે, યુધિષ્ઠિર પાસે. અને પાંડવો જ્યાં હોય છે ત્યાં આવીને એમને સમાચાર આપે છે કે તમારી પત્ની છે દ્રૌપદી એમનું અપહરણ કરીને જયદ્રથ એમને લઈને જઈ રહ્યો છે, તમે એની રક્ષા કરો. તો ભીમ અને અર્જુન રથ લઈને તરત એમની પાછળ જાય છે. અને જેવો ભીમે રથ જોયો અને જયદ્રથનો, ભીમને એટલો બધો ઉત્સાહ હતો એનામાં કે ચાલુ રથે ઉતરી દોડવા માંડ્યા અને ઘોડા કરતા ખાસ હાલીને જયદ્રથના રથે જઈને જયદ્રથને ગોશી પકડી લીધી. અને આ બાજુ અર્જુને બાણ મારીને જયદ્રથનો રથ તોડી નાખ્યો અને રથ ઉભો રહી ગયો. ભીમે પછી એને બહુ માર્યો જયદ્રથને અને એને દ્રૌપદી પાસે લઈને આવે છે. અને દ્રૌપદી આવીને એમ કહે છે કે આ તો ભલે એમની દુશાસનની દુર્યોધનની બેન, એટલે પાંડવોની તે બેન જ થાય નહીં, એમના તો સમય હતા, પટેલ હતા. પટેલને થોડા મરાય આપણે આપણી ભાષામાં. પટેલને દ્રૌપદીએ માફ કરી દીધા કે, અને માફ કરી દો કે જો આપણે એને વધ કરી નાખશું તો આપણી જ બેન છે એ વિધવા થઈ જશે ને એને દુઃખ લાગશે. એટલે એક સ્ત્રીના હૃદયમાં કેટલી દયા હતી. પાર્વતીજી દ્રૌપદીજી છે એમના હૃદયમાં પણ દયા હતી. તો બધી સ્ત્રીઓમાં પણ દયા હોય જ છે. તો એ સ્ત્રીઓની જાતિમાં જ દયા અંદર ભરેલી છે. તો એ દ્રૌપદીએ દયા કરીને એને માફ કરી દીધા. અને આ બાજુ ભીમે પ્રતિજ્ઞા કરી નાખી કે હું આનો વધ કરીશ. તો ભગવાન કૃષ્ણ પાસે ગયા પછી તો શું કરવું? કૃષ્ણ ભગવાન પાસે જઈને કહે છે કે હવે આવી રીતે થયું છે, દ્રૌપદીએ એને માફ કરી દીધો ને અમારે એને મારવાનો એવી પ્રતિજ્ઞા લીધી, કરવું? તો ભગવાન કૃષ્ણએ રસ્તો આપ્યો. પાંડવોએ એને શું કહ્યું કે તમે આનું માથું મુંડન કરી નાખો છો, કેમ કે કોઈના
વાળ તમે કાપી નાખો ને એનું અપમાન કરો તો એને મારી નાખ્યા બરોબર ગણે. એના વાળ કાપીને એને 5 ચોટલી રાખી કરી અલગ અલગ જગ્યાએ 5 પાંડવની. એટલે એને યાદ રહે કે આણે મારી હાલત આવી કરી હતી. તો એને બહુ અપમાન કર્યું એમ. એ જયદ્રથે દાઢમાં રાખ્યું. એ તો કોની પાસે ભગવાનના ભક્તોની સામે એને દાઢમાં રાખ્યું. આના પરથી આપણને એક શીખ મળે. ભગવાનના ભક્તો હોય એનો કોઈ સાથે વેર કે એનો અપરાધ ન કરવો જોઈએ, એને દાઢમાં ન રાખવા જોઈએ. ભગવાનના ભક્તોને દાઢમાં રાખ્યું તો પરિણામ શું આવે છે? એટલે જયદ્રથને તો મરવું પડ્યું. જયદ્રથે તરત જ વિચાર કર્યો ને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી. આપણા શાસ્ત્રોમાં એમાં લખેલું છે કે એણે ઘણા સમય સુધી ખાવાનું બંધ કરી દીધું અને જળ ઉપર તપસ્યા કરી. ભગવાન શિવ તો પ્રસન્ન થઈ જાય છે. તરત પ્રસન્ન થયા અને જયદ્રથને કીધું માંગ, વરદાન માંગ. એમણે માંગ્યું કે મારે પાંડવોએ મારું આવું અપમાન કર્યું છે, મારે પાંડવોને ઉપર વિજય મેળવવો છે. તો શિવજી કે પાંડવો ઉપર તો તું કે વિજય નહીં, પણ એક જ દિવસ તું કે વિજય મેળવી ગઈ છે. તો જયદ્રથે કીધું ને વાંધો નહીં, વરદાન મને આપી દો. એક દિવસની એને વાટ જોઈ. તમે બધા જાણો છો કે અભિમન્યુ જ્યારે બધા કૌરવો ભેગા મળીને એક સાથે એક નાના બાળક ઉપર બધા એક સાથે તૂટી પડે છે ને એને ચક્રવ્યૂહમાં ફસાવીને એને મારે છે. ત્યારે એ ચક્રવ્યૂહમાં અભિમન્યુ એક જઈએ કે એને રસ્તો ખબર હતી અને બીજા કોઈ ચક્રવ્યૂહમાં જઈ ન ગયા. અને અર્જુન ત્યાં હતા નહીં, બીજાની સાથે લડવામાં બહાર ગયા હતા. અને જયદ્રથ એને લઈને વહી ગયો હતો કે ભાગી. એને ષડયંત્ર કર્યું હતું. અહીંયા જયદ્રથે ષડયંત્ર કરીને એને અર્જુનને દૂર રખાવેલો. અને જયદ્રથ આ બાજુ ગેટ ઉપર ઉભા રહી ગયો. કેમ કે ભીમ, અર્જુન, નકુલ ને અર્જુન નકુલ તો હતા નહીં. નકુલ, સહદેવ ને ભીમ ને યુધિષ્ઠિર લડવા આવ્યા. પણ એ જયદ્રથની સામે ભગવાન શિવનું વરદાન હતું તો એ એમની ઉપર વિજય ન મેળવી ગયા. અને આ બાજુ અભિમન્યુનું મૃત્યુ થાય છે ને અર્જુન પ્રતિજ્ઞા લે છે કે સૂર્ય ઉગે પહેલા હું જયદ્રથનું માથું વાટી નાખીશ. જયદ્રથે ભગવાન શિવ પાસે એવું પણ વરદાન માંગ્યું હતું પાંડવો ઉપર વિજય, અને એક જ દિવસનો વિજય માંગ્યો તો એને બીજું વરદાન માંગવાનું કીધું શિવજીએ. તો એને એવું વરદાન શિવજીએ એમને આપ્યું કે તારું કોઈ મસ્તક કાપી નાખે ને યુદ્ધમાં તો એ મસ્તક જો કપાઈને જમીન ઉપર પડી જાય ને તો જે મારવા વાળો છે ને એના મસ્તકના ટુકડા ટુકડા થઈ જાય, એ મૃત્યુ પામશે. અને આનું મસ્તક તો પાછું આવી જાય, એ જીવતો થઈ જાય. કેવું વરદાન એમ! તો ભગવાન કૃષ્ણ જેની હારે હોય એને શું કાંઈ વાળવા થાય? રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે. તો ભગવાન કૃષ્ણએ તરત એને તે લીલા કરીને સૂર્યાસ્ત કરી નાખ્યો અને પછી સૂર્ય પ્રગટ કર્યો. અર્જુન જ્યારે ચિતામાં અગ્નિમાં સમાધિ લેવા જતા હતા ત્યારે જ અર્જુનને સૂર્ય બતાવવાને કે કૃષ્ણ ભગવાન જો હજી સૂર્યાસ્ત નથી થયો, આ રહ્યો કે જયદ્રથ કે માર્યાને. મને કે આને એવી રીતે મારી છે કે આનું મસ્તક છે ને એના પિતાજી જયદ્રથના પપ્પા એના હાથમાં પડે. એના પપ્પા એ વખતે સંધ્યા સમય હતો અને સૂર્યને આમ અંજલિ આપતા હતા. હાથ આમ ખૂબ આમ રાખીને ઊભા હતા. અર્જુને એવું તીર માર્યું કે જયદ્રથનું મસ્તક કપાની તીર એનું લઈ એના પિતાજી જયદ્રથના પિતાજી જ્યાં સૂર્યને અંજલિ દેવા માટે હાથમાં ખોબો ધરેલો હતો એમાં એવી મસ્તક પડ્યું. તો આમ મસ્તક પડ્યું એટલે એ તો ઝરકી ગયા. આ શું થઈ ગયું? એને સીધું ઘા કરી દીધો. ઘા કરી દીધો તો સીધું મસ્તક નીચે પડ્યું. તો હાથમાં આવી એના પિતાના હાથમાં આવી ગયું. એના પિતાના હાથમાં આવે તો સામેવાળું મૃત્યુ ન થાય. એ જયદ્રથ ત્યાં મરી જાય છે અને એના પિતાએ તેના વિલાપમાં નિંદ્યામાં પ્રાણ છોડી દે છે. તો ભગવાન કૃષ્ણની ભક્તિ કરી તો શું થયું? આવા જે ભગવાન શિવે વરદાન આપેલું કે જે ખ્યાલ ન જાય એવું તે એને ખ્યાલ કરી નાખ્યું. ભગવાન કૃષ્ણએ
ભગવાન શિવનું વરદાનને પણ એને સાચું કરીને એમના ભક્તોની રક્ષા કરી. તો આપણે ભગવાન શિવ પાસે આવા વરદાન ન માંગવા જોઈએ. આપણે શીખ મળે કે આપણે એમની પાસે શું માંગવું જોઈએ? ભગવાનની ભક્તિ માંગવી જોઈએ. ભગવાનનું અત્યારે કલી કેવલ નામ આધારા જપત જપત નર ઉતરવું ભવકારા. ભગવાનનું નામ જ તે અત્યારે સર્વશ્રેષ્ઠ છે, એ માંગવું જોઈએ. આવી જ રીતે ભગવાનના ભક્ત એક શાલ્વ થઈ ગયા, શાલ્વ નરેશ, જે મહાભારતમાં તમે સાંભળ્યું છે. રૂકમણી અને રૂકમી, જે ભગવાન કૃષ્ણ ભગવાનને રૂકમણીજી પત્ર લખે છે કે રૂકમણીજીનો શું હતું? એમણે ભગવાનના ગુણગાન સાંભળેલા. અત્યારે તમે જેમ કથા સાંભળો છો ને ભગવાનની, તો સાંભળવાથી કેટલો ફાયદો થાય છે. રૂક્ષ્મણીજીએ ભગવાન કૃષ્ણને આંખોથી ક્યારેય જોયા નહોતા, કાનથી જોયા હતા. અવારનવાર સાધુ સંતો આવતા રાજાના હલ્લામાં, એને રાજાને ભગવાનના ગુણગાન સંભળાવતા. રૂકમણીજી તો સ્પેશિયલ પછી બ્રાહ્મણો અને સાધુઓ પાસે ભગવાનના ગુણગાન સાંભળતા. તો કૃષ્ણના એને ગુણગાન સાંભળીને એમની સાથે એમને પ્રેમ થઈ ગયો. અને આ બાજુ રૂકમી એમનો ભાઈ, એમણે શિશુપાલાએ એમના લગ્ન નક્કી કર્યા. અને આ બાજુ રૂકમણીજી કહે કે મારે લગ્ન કરવા હોય તો કૃષ્ણની હારે કરવા. બીજાને એણે બ્રાહ્મણ થ્રુ પત્ર, લવ લેટર લખ્યો. દુનિયામાં પહેલો લવ લેટર લખાણો હોય તો રૂક્ષ્મણીજીએ લખ્યો છે ભગવાન કૃષ્ણને. તો એ લેટર લઈને બ્રાહ્મણ દેવતા જાય છે અને કૃષ્ણ ભગવાનને કહે છે. અને રૂક્ષ્મણીજી કહે છે કે હવે મારા લગ્ન આવડા દિવસે છે, તો તમે પહેલા આવીને મને લઈ જજો. તો ભગવાન કૃષ્ણ આવે છે અને એમને ત્યારે શું નિયમ હોય છે? માતા પાર્વતી, અંબિકામાં, દુર્ગા માતાના દર્શન કરવા માટે રૂક્ષ્મણી આશીર્વાદ લેવા જાય છે. સવારે લગ્ન હોય ત્યારે, અને જ્યારે પાછા આવતા હોય ત્યારે કૃષ્ણ ભગવાન એને, રૂક્ષ્મણીજી પણ માતા પાર્વતી પાસે એ જ માગે છે કે મને પતિના રૂપમાં કૃષ્ણ આપો. તો ભગવાન કૃષ્ણ તરત જ દ્વારકાથી એમને લેવા આવી ગયા અને મંદિરના બહારના ગેટે ઊભા રહી ગયા. જેવા રૂક્ષ્મણીજી આવ્યા એટલે એમને જેવી રીતે એક સિંહ હોય કેમ શિયાળને લઈને વહી જાય, એવી રીતે રૂક્ષ્મણીજીને એ બધા રૂકમીને એના સેનાઓ બધી રીતે એમાંથી લઈને વહી જાય. સેનાને ખબર ન રહી, ભગવાન લઈ વહ્યા ગયા. અમુક સેના લડવા આવી તો એને ભગવાને તરત બધાને સુવરાઈ દીધા. અને પાછળથી બધા રાક્ષસો, જરાસંધ અને શાલ્વ અને કેટલાય શિશુપાલ ને બધા પાછળ જાય છે અને ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ કરે છે. તો ભગવાને બધાને માર્યા. પણ રૂક્ષ્મણીજીએ પ્રાર્થના કરી કે હવે જેથી લગ્ન થયા તેથી હારાને કેમ ટાળ દેવો? તો રૂક્ષ્મણીજીએ સામું જોઈને શિશુપાલને વધ ન કર્યો, બીજા કોઈને વધ ન કર્યો, એને બધાને ઈજાગ્રસ્ત કરીને જવા દીધા. ત્યારે એક શાલ્વ નરેશે દાઢમાં રાખ્યું. દાઢમાં રાખવો એ બહુ ખતરનાક છે. અને ભગવાન શિવ પાસે છે વરદાન, તપસ્યા કરીને ભગવાન શિવની પાસે એને વરદાન માંગ્યું કે મને એવું એક વિમાન આપો કે જ્યારે હું 2 જણા હોય તો 2 જણાનું થઈ જાય, 50,000 માણસ હોય તો 50,000નું થઈ જાય. અને એવું માયાવી વિમાન આપો, નાનું થાય મોટું થાય, જે અસ્ત્ર શસ્ત્ર બધા જે કાંઈ જોતું હોય એ બધું આપો. ભગવાન શિવે બધું વરદાન આપી દીધું. અને શાલ્વ પાછો દોડાયો થઈને ભગવાન કૃષ્ણની દ્વારકા ઉપર ચડાઈ કરવા ગયો. હવે મને તો ભગવાન શિવનું વરદાન છે, મારો શું વાળો થવાનો? પણ એને ખબર નહોતી કે એ શિવજી પણ ભગવાન કૃષ્ણને અને રામને ઈષ્ટ માને છે. તો એ એને ઈષ્ટ માનતા હોય તો પછી ડાયરેક્ટ શિવજી ચરણે જઈને એને માંગ્યું હોત કે મને કૃષ્ણની ભક્તિ આપો, તો ભગવાન શિવ ના ન પાડે, રાખી દે તરત. પણ એને શું માંગ્યું? મારું અપમાન કર્યું તો મને હરાવ્યો તો હું હરાવીશ. દ્વારકા જઈને ચડાઈ કરીને છેલ્લે એને મરવું પડ્યું. સુદર્શન ચક્રને આમે કોઈનું ન આવ્યું કાંઈ. વિમાન બધું પડ્યા રહ્યા. વિમાનનું ત્યારે ક્યાં હતું નહોતું કરી નાખ્યું. છેલ્લે શાલ્વને પણ સુદર્શન ચક્રથી એમનું નષ્ટ કર્યો. આવી જ રીતે ઘણી ઘણી કથાઓ છે. વૃકાસુર છે, રાવણ છે, એ પણ ભગવાન શિવના
પરમ ભક્ત હતા. તો આપણે ભગવાન શિવની પાસે એના ચરણોમાં એવી જ પ્રાર્થના કરશું કે મને તમે કૃષ્ણની અને રામની ભક્તિ આપો અને એના નામમાં પ્રીતિ આપો. તો બધા જે માળા નથી કરતા એ આજ આમ શું કહેવાય ઉત્સાહ બતાવી દો ને નિશ્ચય કરી નાખો કે હું આજથી 1 માળા કરીશ, 2 માળા કરીશ, 3 માળા કરીશ કે 5 માળા કરીશ, કે વધારે ઈચ્છા હોય તો 8 માળા કરીશ કે 16 માળા કરીશ. જે આમ હૃદયને ખુલ્લું મૂકી દો ભગવાનના નામમાં કે આજથી હું નિયમ લઉં છું કે એટલી માળા તો કરીશ જ. તેને ભગવાનની પાસે પ્રાર્થના કરો કે મને તમે બળ આપો. તો શિવજી તરત પ્રસન્ન થઈ જાય, એ તરત તમને બળ આપશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મને ભગવાન શિવ, ભગવાનના ભક્તની કથા કે ભગવાનની કથા કેવી એટલે ભક્તની અને ભગવાનની કથા જ આવે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને ભગવાનના કથામાં મારા મનને ચિત્તને લગાડ્યું અને તમે પણ આ કથા શ્રવણ કરવા માટે ઉત્સાહ અને નિશ્ચયથી આવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો માનવથી આભાર વ્યક્ત કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો આભાર. એકવાર જોરથી હરે કૃષ્ણ મહામંત્ર બોલી પહેલા પણ શ્રોતાઓનો આભાર માનીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રભુજીએ આજની જે કથા કહી સુંદર, એમની તળપદી ભાષામાં, જે આપણે આપણી ગામઠી ભાષા કહીએ એમાં હંમેશા પ્રભુજી કંઈક ને કંઈક એવું દરેક કથામાં છોડી જતા હોય કે આપણે યાદ રાખી શકીએ. તો સૌને વિનંતી, દાઢમાં કંઈ રાખતા નહીં અને એ રીતનો પ્રણ કરો કે આપણી ભક્તિ વધે અને આપણે નિરંતર ભગવાનની કથા સાંભળ્યા કરીએ. પ્રભુજીનો આવો આપણે પ્રભુજી એક વાત કહી મને યાદ આવ્યું. 2007માં એમણે કહ્યું કે મીરા રોડ મંદિરની સામે મેદાનમાં એક કથા થઈ હતી. એમાં હું અને મારા મિસિસ એટલે માતાજી બી આવ્યા છે, અમે બી હાજરી આપી હતી. એ રોયલ કોલેજની બાજુના મેદાનમાં થયું હતું. તો એમણે કહેતા કહ્યું કે એમના મનમાં એક પ્રશ્ન આવ્યો કે શિવજીના ભક્તો રાક્ષસ હતા. તો એમને દુઃખ થયું. તો આ પ્રસંગે હું એ જ કહેવા માંગુ છું કે આપણા મનમાં બી જો આપણે કંઈક કથા સાંભળતા પ્રશ્નો હોય ને, તો આ અમારો અનુભવ છે કે આપણને એ કથામાંથી જ એના ઉત્તર મળી જાય છે. એટલે આપણે નિરંતર કથા સાંભળવું જોઈએ. આવો આટલી સુંદર કથા કહેવા બદલ આપણે પ્રભુજીનો હરે કૃષ્ણ મંત્ર દ્વારા જોરથી એમને વધાવી લઈએ, એમનો આભાર માનીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આજનો પ્રસાદ